તો ચલો રેડી છે બળ્યો સ્પેશિયલ દૂધીનો હલવો. તહેવારની સિઝન આવી ગઈ છે અને હવે આપણે એમાં ઘણા મીઠાઈઓ બનાવીએ છીએ. આપણે ઘરમાં સ્વીટ્સ પણ બનાવીએ છીએ. તો આજે આપણે શરૂઆત કરીએ દૂધીનો હલવો. તો એના માટે મેં 500 ગ્રામ દૂધી લીધી છે અને તેને મેં છોલીને છીણી નાખી છે, ગ્રેટરમાં ગ્રેટ કરી દીધી છે. જુઓ, હવે પછી આપણે એને બોઇલ કરી દઈશું. આપણે દૂધી બાફવા મૂકી દઈશું. તેમાં આપણે 1 ચમચી ઘી નાખીશું. દૂધીમાં પાણી જરાક પણ નાખવાનું નથી આપણે, અને બોઇલ કરવામાં જ આપણે થોડું દૂધ એડ કરી લઈશું. દૂધી 2 મિનિટ માટે આપણે ઘીમાં સોતે કરીશું. આ દૂધી જલ્દી ચડી જાય એના માટે આપણે કુકરમાં 1 કે 2 સીટી લગાવી લઈશું, જેથી દૂધીનો હલવો આપણે જલ્દી બનાવી શકીએ. કરછી જેટલું દૂધ એડ કર્યું છે. હવે એમાં દૂધ નાખી દીધું છે. હવે આપણે આમાં 2 સીટી લગાવી લઈશું. જુઓ, આપણી દૂધી આ જે બાકીનું દૂધ આપણે હવે ગરમ કરવા મૂકીશું ને એમાંથી 1 કરછી જેટલું આપણે કાઢી લઈશું મિલ્ક પાવડર મિક્સ કરવા માટે. આ 5 માપ દૂધ છે. શેર દૂધીમાં ફક્ત 5 માપ જ દૂધ જોઈશે. તેમાંથી આપણે 2 કરછી બોઇલમાં લીધું, બાકીનું ગરમ કરશું અને 1 કરછી મેં અહીંયા મિલ્ક પાવડર મિક્સ કરવા માટે કાઢી રાખ્યું છે. જુઓ, આપણી દૂધી એકદમ સરસ ચડી ગઈ છે. આનાથી આપણો દૂધીનો હલવો એકદમ જલ્દી બની જશે. એક બાજુ મેં દૂધ પણ કકડાવા મૂકી રાખ્યું છે અને આ દૂધી થઈ ગઈ છે એને આપણે આમાં એડ કરી લઈશું. જુઓ, એકદમ સરસ દૂધી ચડી ગઈ છે. હવે આપણે એને સતત હલાવતા રહીશું. હવે આપણે ખાંડ મેલ્ટ થઈ ગઈ છે. આપણે મિલ્ક પાવડર એડ કરીશું. આ સ્ટેજ પર જ આપણે કલર નાખવાનો હોય છે, પણ અમે કલર એડ નથી કર્યો. અમે ઘરમાં જ ખાવાના છીએ. નવા નાના કિડ્સ છે. ક્રીમી ટેક્સચર થઈ જાય. આપણે માવા વગર જ આજે દૂધીનો હલવો બનાવીએ છીએ, એટલે મિલ્ક પાવડર નાખવાથી ક્રીમી ટેક્સચર થઈ જશે. હવે આમાં આપણે 1 ચમચી ઘી એડ કરીશું અને થોડો એલચીનું પાવડર, એલચીનો ભૂકો. થોડો ક્રશ કરેલી બદામ. મિક્સ થઈ ગયું છે. કરી દીધી છે. ક્રશ કરેલી બદામ થોડી પાથરશું અને વરખ દૂધીના હલવા પર વરખ પણ લગાવી દીધી છે. તો તૈયાર છે આપણો દૂધીનો હલવો. તો ચલો રેડી છે બળ્યો સ્પેશિયલ દૂધીનો હલવો.